નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 2 બહુપદીઓ। આ પ્રકરણ અંતર્ગત સ્વાધ્યાય 2.1 થી 2.3 સુધીના દાખલાઓની સમજૂતી માટે આપણે વિડીયો બનાવેલ છે। જો તમે એનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી પહેલાં એનો અભ્યાસ કરજો। હવે આ પ્રકરણનું અંતિમ સ્વાધ્યાય છે સ્વાધ્યાય 2.4। તેના દાખલાઓની સમજૂતી આપણે હવે મેળવીશું। આ દરેક સ્વાધ્યાયનો જે દરેક દાખલો છે એ નિત્યસમ આધારિત છે, એટલે જુદા જુદા પ્રકારના નિત્યસમની સમજ અહીં તમને આપવામાં આવી છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપીને સમજજો। સૌપ્રથમ શરૂ કરીએ આપણે પ્રશ્ન 1। સૂચનામાં કીધેલ જ છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો, અને રકમમાં તમને 2 કૌંસ આપેલા છે અને બંને કૌંસમાં 2 પદો છે। હવે મિત્રો, નિત્યસમ ઓળખવા કઈ રીતે? તો દરેક નિત્યસમ ઓળખવા માટે કંઈક ને કંઈક નિશાની, કંઈ સંકેત હોય છે। જેમ કે આ રકમને આધારે આપણે નિત્યસમ ઓળખવું હોય તો યાદ રાખશો, કૌંસમાં 2 પદ હોય એવા 2 કૌંસ હોય અને બંને કૌંસનું પહેલું પદ જ માત્ર સરખું હોય। ફરીથી, રકમમાં તમને 2 કૌંસ એકસાથે આપેલા હોય, બંને કૌંસમાં 2 પદ હોય અને દરેક કૌંસમાં એક પદ સરખું હોય, કાં તો પહેલું કાં તો બીજું। અહીં તમે જોશો કે પહેલા કૌંસમાં x + 4 અને બીજા કૌંસમાં x + 10, તો બંને કૌંસમાં પહેલું પદ x સરખું છે। તો જ્યારે 2 કૌંસ આપેલા હોય, બંને કૌંસમાં 2 પદો હોય અને એક પદ સરખું હોય, મોટે ભાગે પહેલું પદ, તો કયા નિત્યસમનો ઉપયોગ કરવો? તો એ નિત્યસમ સમજીએ। નિત્યસમ આ રીતે છે, કૌંસમાં x + a, બીજા કૌંસમાં x + b બરાબર x² વત્તા કૌંસમાં a + b ગુણ્યા x વત્તા ab। આ નિત્યસમને ફરીથી સમજીશું। નિત્યસમ આ રીતે છે, કૌંસમાં x + a અને બીજા કૌંસમાં છે x + b। બંને કૌંસમાં 2 પદો છે, પણ એમાં બંનેમાં પહેલું પદ સરખું છે, તો જે પદ સરખું છે એ પદ 2 વખત આવશે। અને ગણિતમાં તમને ખ્યાલ જ છે કે જે પદ 2 વખત આવે તેનો વર્ગ થાય છે, એટલે આપણે અહીં x 2 વખત આવે છે એટલે xનો આપણે કરીશું વર્ગ। ત્યારબાદ વત્તા, હવે બાકી વધેલા જે 2 પદો છે તેનો આપણે સરવાળો કરશું, એટલે a + b, અને એની પાછળ ગુણક તરીકે આપણે મૂકીશું x, અને ત્યારબાદ જે પદોનો આપણે સરવાળો કર્યો તે જ પદોનો હવે આપણે અહીં ગુણાકાર કરશું, એટલે a ગુણ્યા b। હવે હંમેશા નિત્યસમના દાખલા હોય તો ખાલી નિત્યસમ લખી દાખલાઓમાં ખાલી ખાના પૂરવાના રહે છે। તો આ નિત્યસમને આ રીતે યાદ રાખશો, કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ, કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ। હવે કૌંસનો વર્ગ એટલે જે પદ 2 વખત હોય તે, જેમ કે અહીં x છે અને એ જ xને અહીં વચ્ચેના પદમાં જે 2 કૌંસ છે ત્યાં મૂકી દેવું। હવે બાકી વધેલા 2 પદો કયા? a અને b, તેને ચિહ્ન સાથે અહીં લખવા a + b, અને એ જ રીતે અંતિમ ખાનામાં પણ a અને b। દાખલા ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે। આપણી રકમ છે x + 4, બીજા કૌંસમાં છે x + 10। તો સૌપ્રથમ આપણે ખાલી નિત્યસમનો ઉપયોગ કરીશું। કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ છે, તો જરૂર પડે તો તમે એક કૌંસને મોટો અને એક કૌંસ નાનો પાડી શકો, અને વત્તા 2 નાના કૌંસ। હવે ખાના પૂરીશું। અહીં તમે જોશો કે x 2 વખત છે, એટલે આપણે xને પહેલા કૌંસમાં મૂકશું અને એ જ xને અહીં નાના કૌંસમાં મૂકશું। હવે મોટા કૌંસમાં આ 2 પદો લખીશું ચિહ્ન સાથે, +4 +10, અંતિમ પદમાં પણ +4 અને +10, અને સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે। કૌંસમાં x આખાનો વર્ગ એટલે એ થશે x² વત્તા 4 અને +10, તો એનો સરવાળો થશે +14। એ 14ને આ x સાથે ગુણાકાર કરો એટલે મધ્યમ પદમાં આવશે 14x વત્તા, હવે 4 અને 10 બંને કૌંસ બાજુમાં છે, તો અહીં બંનેનો આપણે ગુણાકાર કરીશું, તો 4 × 10, તો એ થશે 40। એટલે આ દાખલામાં જે ગુણાકાર છે એનો જવાબ આવશે x² વત્તા 14x વત્તા 40। આગળ બીજો દાખલો સમજીએ, વધુ ખ્યાલ આવશે। રકમ છે કૌંસમાં x + 8, બીજા કૌંસમાં છે x - 10। અહીં પણ તમે જોઈ શકો 2 કૌંસ બાજુમાં છે,
અને કૌંસમાં પહેલું પદ x સરખું છે, તો આપણે સૌપ્રથમ ખાલી નિત્યસમ એટલે આપણી ડાયનો ઉપયોગ કરીશું અને એ આ રીતે છે કૌંસનો વર્ગ વત્તા મોટો કૌંસ નાનો કૌંસ અને વત્તા 2 નાના કૌંસ. આ રીતે તમે આ ડાય કે ખાલી કૌંસનો નિત્યસમ મોડે કરશો તો દાખલાઓની ગણતરી ખૂબ સરળ પડશે. હવે આપણે ખાના ભરીશું. જે પદ 2 વખત છે તેને અહીં લખીશું એટલે x, અહીંયા પણ આવશે x. હવે બાકીના ખાના ભરીશું, જેમાં પહેલા કૌંસમાંથી +8 અને બીજા કૌંસમાંથી -10 ચિહ્ન સાથે +8 -10. અંતિમ 2 કૌંસમાં પણ એ જ રીતે +8 અને -10. અને હવે આપણે જવાબ લખીશું x કૌંસનો વર્ગ એટલે થશે x નો વર્ગ. હવે અહીં +8 ને -10 એક સંખ્યા ધન છે ને એક સંખ્યા ઋણ છે એટલે બાદબાકી થશે અને જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન. તો 8 અને 10ની બાદબાકી કરતાં આપણો ફાઇનલ જવાબ આવશે -2. તેને ફરી x સાથે ગુણવાનું છે એટલે -2x. ચલો અંતિમ 2 કૌંસનો ગુણાકાર 8 × 10 એટલે 80 ને 10નું ચિહ્ન માઇનસ છે એટલે એક સંખ્યા માઇનસ હોવાથી ગુણાકાર માઇનસમાં આવશે. એટલે આ દાખલામાં ગુણાકારનો જવાબ આવશે x નો વર્ગ -2x -80. દાખલા નંબર 3, જેમાં પહેલા કૌંસમાં છે 3x + 4 અને બીજા કૌંસમાં છે 3x - 5. અહીં પણ તમે જોશો બંને કૌંસમાં 2 પદ છે અને માત્ર પહેલું પદ સરખું છે. તો આપણે પહેલે ખાલી ડાયનો ઉપયોગ કરીશું. કૌંસનો વર્ગ વત્તા મોટો કૌંસ નાનો કૌંસ અને વત્તા 2 નાના કૌંસ. અને હવે આપણે ખાના ભરીશું. સૌથી પહેલે આવશે 3x. એ જ 3x ને આપણે અહીં નાના કૌંસમાં લખીશું અને હવે પહેલા કૌંસના બીજા નંબરના પદ અને બીજા કૌંસનું બીજા નંબરનું પદ ચિહ્ન સાથે, તો એ આવશે +4 -5. અંતિમ 2 કૌંસમાં પણ +4 અને -5. અને હવે સાદુરૂપ. હવે અહીં તમે જોશો કે પહેલા કૌંસમાં 3x આખા કૌંસનો વર્ગ છે. અંદર સંખ્યા તરીકે 3 પણ છે તો આપણે 3નો પણ વર્ગ કરવો પડે. તો 3નો વર્ગ એટલે 3 × 3 ને 3 × 3 એટલે કેટલા થશે 9. અને સાથે x પણ છે તો આપણે લખી શકીએ 9x નો વર્ગ. કૌંસમાં 3x હોવાથી 3નો વર્ગ થાય છે 9 ને સાથે x છે એટલે x નો વર્ગ. હવે અહીં +4માંથી 5 બાદ કરવાના છે, તેનો જવાબ -1 આવશે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો જવાબ માઇનસમાં આવે છે. આ બેઝિક નિયમ યાદ રાખશો. આ -1 ને હવે 3x સાથે ગુણશું તો -3x આવશે. અને અંતિમ 2 કૌંસ છે તેનો ગુણાકાર તો 4 × 5 = 20 ને માઇનસનું ચિહ્ન હોવાથી અહીં થશે -20. એટલે ગુણાકારનો જવાબ આવશે 9x નો વર્ગ -3x -20. દાખલા નંબર 4, જેમાં રકમ છે કૌંસમાં y નો વર્ગ +3/2 અને બીજા કૌંસમાં છે y નો વર્ગ -3/2. હવે મિત્રો અહીં તમે જોશો કે બંને કૌંસમાં 2 પદો છે. પહેલું પદ સરખું છે, સાથે બીજું પદ પણ સરખું છે. તો અહીં પહેલું પદ સરખું છે એમ સમજીએ આપણે અગાઉ જે નિત્યસમનો ઉપયોગ કર્યો તે નિત્યસમથી દાખલો કરીએ તો પણ આનો જવાબ આવશે જ. પરંતુ અહીં તમે જોશો કે પહેલા પદની સાથે બીજું પદ પણ સરખું છે, પરંતુ ચિહ્નમાં ફરક છે. એક કૌંસમાં પ્લસ છે ને એક કૌંસમાં માઇનસ છે. તો આ દાખલા માટે એક નવો નિત્યસમ તમે યાદ રાખશો. અગાઉ તમે નિત્યસમ શીખી જ ચૂક્યા છો. કૌંસમાં a + b બીજા કૌંસમાં a - b બરાબર a નો વર્ગ -b નો વર્ગ. એટલે ટૂંકમાં 2 કૌંસ, બંને કૌંસનું પહેલું પદ અને બંને કૌંસનું બીજું પદ સેમ એટલે સરખું હોય, ફરક એકમાં પ્લસ અને એકમાં માઇનસ. તો અહીં તમે જોશો a + b અને a - b, તો a 2 વખત આવે છે એટલે આપણે a નો વર્ગ કરીશું. b પણ 2 વખત આવે છે એટલે b નો વર્ગ કરીશું. અને પ્લસ માઇનસ માઇનસ થાય એટલે વચ્ચે મૂકશું માઇનસ. તો આ નિત્યસમ ખૂબ સરળ છે. આ નિત્યસમને ખાલી ડાય તરીકે આ રીતે યાદ રાખશો. માત્ર આ રીતે કરવાનું છે, કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. બસ આટલો જ નિત્યસમ આવશે. કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. કૌંસનો વર્ગ કેમ? કેમ કે અહીં બંને પદો 2 વખત છે
અને હવે આપણે ખાના ભરીશું. પહેલા કૌંસમાં આવશે y નો વર્ગ અને બીજા કૌંસમાં આવશે 3/2. આનાથી વિશેષ આની કોઈ ડાય આવતી નથી. હવે કૌંસમાં y નો વર્ગ અને એની ઉપર પાછો વર્ગ છે, તો આપણે ઘાત અને ઘાતના નિયમમાં શીખી ચૂક્યા છે કે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય. તો આ 2ની ઉપર 2 છે તો આ બંને ઘાતનો ગુણાકાર થશે એટલે y ની ઘાત થશે 4. 2 દુ 4 માઇનસ હવે અહીં 3/2 આખા કૌંસની ઉપર વર્ગ છે, તો કૌંસમાં જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરવાનો છે. તો કૌંસમાં અંશમાં 3 છે ને છેદમાં 2 છે, તો ઉપર 3નો વર્ગ અને નીચે 2નો વર્ગ. તો 3નો વર્ગ થશે 9 અને 2નો વર્ગ થશે 4. એટલે આપણે આ દાખલામાં ગુણાકારનો જવાબ આવશે y4 ઘાત માઇનસ 9/4. અહીં આપણે આ ચોથા દાખલામાં એક અલગ નિત્યસમનો ઉપયોગ કર્યો, જેમાં કૌંસના બંને પદો સરખા હોય, માત્ર ચિહ્ન અલગ હોય, તો આ નિત્યસમ જરૂરથી યાદ રાખશો. આગળ વધીશું. દાખલા નંબર 5, જેમાં રકમ છે આપણી 3 - 2x અને બીજા કૌંસમાં છે 3 + 2x. અહીં પણ તમે જોશો કે બંને કૌંસની રકમ સેમ છે. પહેલું પદ 3 તો બીજા કૌંસમાં પણ પહેલું પદ 3, બીજું પદ 2x તો અહીંયા પણ બીજું પદ 2x. માત્ર ફરક છે એકમાં પ્લસ ને એકમાં માઇનસ. તો અગાઉ શીખ્યા તે જ નિત્યસમને આધારે આપણે ખાલી ડાયનો ઉપયોગ કરીએ તો આપણી ડાય છે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. બંને કૌંસની ઉપર વર્ગ આવશે. અને હવે આપણે ખાના ભરીશું. પહેલા કૌંસમાં આવશે 3 અને બીજા કૌંસમાં આવશે 2x. 3નો વર્ગ 3 × 3 એટલે થશે 9. અહીં 2x આખાનો વર્ગ તો 2નો વર્ગ થશે 4 અને બાજુમાં x છે તો એનો પણ વર્ગ લખીશું. એટલે આપણો જવાબ થશે 9 - 4x નો વર્ગ. તો અહીં પહેલા પ્રશ્નમાં આપણે બે અલગ અલગ નિત્યસમની સમજૂતી મેળવી. એ બંને નિત્યસમની શરત યાદ રાખજો. શરૂઆતના દાખલા કર્યા આપણે 3 દાખલા, તેમાં આપણે જે નિત્યસમનો ઉપયોગ કર્યો એમાં બંને કૌંસના 2 પદો હોય પણ પહેલું પદ જ સરખું હોય. જ્યારે ચોથો અને 5મો દાખલો ગણ્યો જેમાં બંને કૌંસના બંને પદો સરખા પણ એકમાં પ્લસ અને એકમાં માઇનસ હતું, તો એને આધારે આપણે નિત્યસમ બદલ્યો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, જેમાં કીધું છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય, એટલે અહીં ગુણાકાર કરીને જવાબ લાવવાનો નથી, પણ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગુણાકારની કિંમત મેળવવાની છે. સીધો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નથી, પણ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અને આપણી રકમ છે 103 × 107. અહીં બે સંખ્યાનો ગુણાકાર છે 103 × 107, પણ 103 × 107 ગુણાકાર કરીને જવાબ લાવવાનો નથી. અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. હવે નિત્યસમનો ઉપયોગ કરવા માટે આપણે રકમનું રૂપાંતર કરવું પડે. તે કઈ રીતે થશે? તો અહીં 103 છે તો 103 એટલે આપણે એમ લખી શકીએ 100 + 3. 100માં જો 3 ઉમેરીએ તો 103 થાય. અને બીજા કૌંસમાં 107 તો 107ના બદલે એમ લખી શકીએ 100 + 7. આ રૂપાંતર કરતાં આવડવું જરૂરી છે. 103 એની નજીક દશાંશવાળી સંખ્યા 100 છે શતક, એટલે આપણે 103નું રૂપાંતર કર્યું 100 + 3. 100માં 3 ઉમેરે તો 103 થાય અને 107નું રૂપાંતર કર્યું 100 + 7. હવે આ રીતે કરવાથી તમે જોઈ શકો કે બંને કૌંસમાં 2 પદ આવી ગયા અને એનું પહેલું પદ સરખું થઈ ગયું. તો આપણે પ્રશ્ન 1ના પહેલાં 3 દાખલામાં જે નિત્યસમનો ઉપયોગ કરેલો એ નિત્યસમનો ઉપયોગ અહીંયા કરી શકાય કે બંને કૌંસમાં 2 પદો હોય પણ માત્ર પહેલું પદ સરખું હોય. તો આપણું નિત્યસમ આ રીતે હતો. ખાલી નિત્યસમ કૌંસનો વર્ગ વત્તા મોટો કૌંસ, નાનો કૌંસ અને વત્તા 2 નાના કૌંસ. અને હવે આપણે ખાના ભરીશું. અહીં તમે જોશો કે 100 2 વખત છે એટલે આપણે 100નો વર્ગ થશે. એ જ 100ને આપણે અહીં નાના કૌંસમાં મૂકીશું. અને હવે બાકી રહેલા 2 પદો ચિહ્ન સાથે +3 અને +7 અને અંતિમ 2 કૌંસમાં પણ થશે +3 અને +7. અને હવે આપણે સાદુરૂપ આપીએ. 100નો વર્ગ, 100નો વર્ગ એટલે 100 × 100. તો 100 × 100 એટલે 100 2 વખત થશે, એટલે કે ગુણાકારનો જવાબ આવશે 10,000. એકની પાછળ 4 0 વત્તા કૌંસમાં 3 + 7. તો 3 + 7નો જવાબ આપણને મળે છે 10. પણ એ 10 સાથે આ પાછળ 100 છે એનો ગુણાકાર કરીએ તો 10 × 100 તો એ ગુણાકાર થશે 1000 વત્તા
અહીં 3 અને 7 બંને અલગ અલગ કૌંસમાં છે તો ગુણાકાર થશે 3 ગુણ્યા 7 તો એ થશે 21. અને હવે આપણે સરવાળો કરીને પૂરેપૂરો જવાબ લખી શકીએ. 10,000 વત્તા 1,000 એટલે 11,000 અને 11,000માં 21 ઉમેરીએ તો આપણો જવાબ આવશે 11,021. આમ 103 અને 107નો ગુણાકારનો જવાબ આવે છે 11,021. અહીં મિત્રો તમારે તાળો મેળવવો હોય એટલે કે તમારો જવાબ સાચો છે કે ખોટો એ નક્કી કરવા માટે તમે 103 અને 107નો ગુણાકાર કરીને જવાબની ચકાસણી કરી શકો. પરંતુ આપણને ચોખ્ખું કીધેલું છે કે અહીં સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવવાની છે. તો તમારે આ રીતે સંપૂર્ણ દાખલો ગણવો જ પડે. પરંતુ 103 ગુણ્યા 107નો ગુણાકાર કરીને તમારો જવાબ સાચો છે કે ખોટો એની ચકાસણી તો તમે કરી શકો. આગળ વધીશું. દાખલા નંબર 2, જેમાં સંખ્યા છે 95 ગુણ્યા 96. તો હવે 95નું રૂપાંતર આપણે કઈ રીતે કરી શકીએ? તો એ બે રીતે થાય. સૌપ્રથમ પહેલી રીત કે જેમાં 100ની નજીકની સંખ્યા 95 છે તો 95 લાવવા માટે આપણે 100માંથી 5ને બાદ કરીશું. અને 96 લાવવું હોય તો 100માંથી આપણે 4ને બાદ કરીશું. અહીંયા 100ને આપણે બેઝ તરીકે લીધેલો છે. 95 એટલે 100 - 5 અને 96 એટલે 100 - 4. તો તમે જોશો કે અહીં પહેલું પદ સરખું આવી ગયું. તો આપણું નિત્યસમ તેની ખાલી ડાઈ લઈશું. કૌંસનો વર્ગ વત્તા મોટો કૌંસ નાનો કૌંસ વત્તા 2 નાના કૌંસ. અને હવે ખાના ભરીશું. સૌથી પહેલાં કૌંસમાં આવશે 100, જેને ફરીથી અહીં નાના કૌંસમાં મૂકીશું. અને હવે બે પદો ચિહ્ન સાથે મોટા કૌંસમાં -5 -4, અંતિમ બે કૌંસમાં પણ આ જ આવશે -5 ને -4. ચાલો હવે 100નો વર્ગ તો અગાઉ જોયો. 100નો વર્ગ એટલે કેટલો થશે? 1ની પાછળ 4 0 એટલે 10,000 થશે. હવે અહીં -5 ને -4 બંને સંખ્યા માઇનસ હોવાથી સરવાળો થાય પણ ચિહ્ન તો માઇનસ જ રહેશે. -5 ને -4 થશે -9. -9 ને 100 સાથે ગુણશો તો એ આવશે -900. 100 ગુણ્યા 9 એટલે 900. અને અંતિમ બે સંખ્યાઓ એનો ગુણાકાર 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20. અને બંને સંખ્યા માઇનસ હોવાથી આપણો ગણિતનો સામાન્ય નિયમ છે કે માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે 5 ચોક થશે +20. અને હવે સાદુરૂપ. સૌપ્રથમ 10,000માંથી આપણે 900 બાદ કરશું. તો 10,000માંથી 900 બાદ થાય તો 9,100 આવે. અને પાછળના એમાં 20 ઉમેરવાના છે, પ્લસ કરવાના છે. એટલે આપણો ફાઇનલ જવાબ થશે 9,120. એટલે 95 ગુણ્યા 96 એનો જવાબ થશે 9,120. હવે આ જ દાખલામાં આપણે જે બેઝ 100 બનાવેલો એની જગ્યાએ આપણે બેઝ 90 બનાવીને પણ કરી શકીએ. થોડું સાદુરૂપની ગણતરી થોડી અકવડ બનશે પરંતુ જવાબ લાવી શકાય. જેમ કે 95 છે તો આપણે 90ને બેઝ બનાવીએ તો એમ લખી શકાય 90 + 5. અને 96માં પણ 90ને બેઝ બનાવીએ તો આપણે એમ લખી શકીએ 90 + 6. 90માં 5 ઉમેરીએ તો 95 અને 90માં 6 ઉમેરીએ તો 96. આગળ આપણે 95માં અને 96ને 100 બેઝ બનાવેલો એટલે 100 - 5 કરેલા અને 100 - 4 કરેલા. હવે અહીં તમે જોશો કે બંનેમાં પહેલી સંખ્યા 90 સરખી છે તો ફરીથી આપણા ડાયલનો એટલે નિત્યસમનો ઉપયોગ કરીશું. કૌંસનો વર્ગ વત્તા મોટો કૌંસ નાનો કૌંસ વત્તા 2 નાના કૌંસ. ને હવે ખાના ભરીશું. સૌપ્રથમ અહીં આવશે 90, અહીં પણ થશે 90. ત્યારબાદ અહીં આવશે +5 +6 અને અંતિમ બે કૌંસમાં પણ +5 અને +6. ચાલો હવે 90નો વર્ગ તો 9નો વર્ગ થાય છે 81. 9 × 9 = 81 અને પાછળ 1 0 છે તો વર્ગ કરતાં 2 0 થશે. 90નો વર્ગ એટલે 90 ગુણ્યા 90 કરવાના છે. તો 9 × 9 થાય છે 81 અને પાછળ આ 2 0 મૂકો એટલે 8100 એટલે 8100 થશે. વત્તા હવે +5 અને +6 એનો સરવાળો થશે +11. 6 ને 5 11. 11ને ફરી આ 90 સાથે ગુણવાનું છે તો 11 × 9 = 99 ને પાછળ 1 0 એટલે આપણે લખી શકીએ 990. 5 + 6 એટલે 11. 11 ગુણ્યા 90 એટલે 190. હવે
અંતિમ પદો 5 ગુણ્યા 6 તો 5 છંગ કેટલા થશે? તો એ થશે 30. અને હવે 8100, 990 અને 30 આ ત્રણે ત્રણનો જો આપણે સરવાળો કરીએ તો એનું ટોટલ થશે 9120. તો અહીં પણ તમે જોશો કે ગુણાકારનો જવાબ આવે છે 9120. આમ 95 ગુણ્યા 96, જેમાં 100ને બેઝ બનાવીને અથવા 90ને બેઝ બનાવીને બંને રીતે તમે દાખલો ગણી શકો. જવાબ 9120 જ આવે છે. 100ને બેઝ બનાવો તો ગણતરી થોડી સહેલી થાય છે, પણ બાદબાકી કરવામાં તકલીફ પડતી હોય તો તમે 90ને બેઝ બનાવીને પણ આ દાખલો ગણી શકો. આગળ વધીએ. દાખલા નંબર 3, તેમાં 104 અને 96. તો આ બંને સંખ્યા 100ની નજીક છે. 104 માટે આપણે લખી શકીએ 100 + 4 અને 96 માટે આપણે લખી શકીએ 100 - 4. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, 104ને તમે 100નો બેઝ બનાવો એટલે 100 + 4 બન્યા. અને હવે 96 માટે અગાઉ મેં જે 90નો બેઝ બતાવ્યો તે પ્રમાણે જો તમે કરો તો 90 + 6 થાય. પણ આ રીતે કરવાથી તમે જોશો કે આમાં કોઈ પદ સરખું આવતું નથી. એટલે આપણે બંને સંખ્યાના એવા ભાગ પાડવાના છે કે જેને કારણે બંનેમાં એક બેઝ સરખો આવે. એટલે આપણે 104ની જગ્યાએ આપણે લખ્યું 100 + 4 અને 96ની જગ્યાએ લખ્યું 100 - 4. હવે આવું કરવાથી તમે જોશો કે પહેલું પદ તો સરખું છે, પણ અહીં તમે જોશો તો બીજું પદ પણ સરખું થઈ ગયું. અને ફરક છે માત્ર ચિહ્નનો, પ્લસ અને માઇનસ. તો આનો નિત્યસમ આપણે શીખી ચૂક્યા છે a + b, અને a - b હોય તો a² - b². અહીં તમે જોશો કે 100 બે વખત છે અને 4 પણ બે વખત છે. તો આપણે સીધા નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. સૌથી નાનો નિત્યસમ છે આ. કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. ખાના ભરીશું. પહેલા કૌંસમાં 100 અને બીજા કૌંસમાં આવશે 4. 100નો વર્ગ અગાઉ જોઈ ગયા. 100 ગુણ્યા 100 તો એ થશે 10,000. 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4. 4નો વર્ગ કરવા માટે 4ને 4 સાથે ગુણવાનું છે. ભૂલથી 4ને 2 સાથે ગુણાકાર કરીને 8 થવો જોઈએ નહીં. તો 4નો વર્ગ થશે 16. અને હવે 10,000માંથી 16 બાદ કરવાના. તો બાદબાકી કરતાં આપણને જવાબ મળે છે 9,984. આમ 104 ગુણ્યા 96 તેનો ગુણાકાર નિત્યસમનો ઉપયોગ કર્યો તો આપણને કેટલો મળે છે? એ મળે છે 9,984. અહીં પણ તમે જો તો પહેલાં બે દાખલામાં આપણે શરૂઆતનો પહેલો નિત્યસમનો ઉપયોગ કર્યો અને આ દાખલામાં આપણે બીજા નિત્યસમનો ઉપયોગ કર્યો. આમાં અહીં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2માં આપણે બે નિત્યસમો શીખ્યા. બંને નિત્યસમો ખૂબ જ અગત્યના છે, એટલે વારંવાર પ્રેક્ટિસ કરજો તો તમે એને સરળતાથી યાદ રાખી શકો. અને રકમ કોઈ પણ હોય, માત્ર એ નિત્યસમ અથવા ખાલી ડાય જે મેં તમને શીખવી છે એ યાદ રાખશો અને એના ખાના ભરતા જશો તેમ તેમ તમે દાખલાઓને ખૂબ સરળતાથી ગણી શકો. એટલે જરૂર છે વારંવાર પુનરાવર્તનની, થોડા પ્રેક્ટિસની. તમે શરૂઆતના 4-5 દાખલાઓ જો પ્રેક્ટિસ વ્યવસ્થિત કરશો તો કાયમ સ્વરૂપે આ નિત્યસમ અને દાખલાઓ તમને યાદ રહી જશે. તો અહીં આપણે આજે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના દાખલાઓની સમજૂતી મેળવી. હવે પછી આપણે પ્રશ્ન 3, 4, 5 જે અગાઉના પ્રશ્નો છે એના દાખલાઓની પણ સમજૂતી મેળવીશું. તો સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમે આવા અગત્યના વિડીયોની અપડેટ મળે અને તમે આ દાખલાઓનું પુનરાવર્તન કરીને ગણિતમાં સારામાં સારા માર્ક લાવી શકો, તમારો પાયો મજબૂત બનાવી શકો. થેન્ક યુ.